છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર એક મુદ્દો છે જે ખૂબ ચર્ચાઈ રહ્યો છે. અને આ મુદ્દો એવો છે કે જેની બદલે આપણને એવી અપેક્ષા હોય કે આપણે ગુજરાતની વિધાનસભાનું જે સત્ર છે, ખૂબ મહત્વપૂર્ણ બજેટ સત્ર અત્યારે ચાલી રહ્યું છે. તો એ બજેટ સત્રની અંદર આપણા લોક પ્રતિનિધિઓ શું કરી રહ્યા છે, શું વાતચીત કરી રહ્યા છે, શું નિર્ણયો લઈ રહ્યા છે, એ આપણે જાણવું જરૂરી છે. અત્યારે મિડલ ઈસ્ટની અંદર એક જે મહાસત્તા કહી શકાય એમની વચ્ચે અમેરિકા અને ઈરાન ઇઝરાયલ આ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે. તો એ યુદ્ધને લઈને કેવી સારી નરસી અસરો આપણી ઉપર થઈ રહી છે, આ ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને લઈને ચર્ચાઓ થવી જોઈએ. પરંતુ ગુજરાતની અંદર જે મુદ્દાને લઈને ચર્ચા થઈ રહી છે એ આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે એ શું છે, એ કેવો છે, એની અસર આપણી ઉપર કયા પ્રકારે થઈ રહી છે, આપણા બાળકોના ભવિષ્ય પર એની કેવી અસર થઈ રહી છે, આપણા ભવિષ્ય પર એની કેવી અસર થઈ રહી છે, અને એ આપણા ભવિષ્યને કઈ તરફ દોરી જશે, આવા વિવિધ મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ મુદ્દો જે છે એ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે, કારણ કે આ મુદ્દો તમારા, મારા અને આપણા જેવા દરેક વ્યક્તિ માટે ખૂબ અસર કરતા છે. જે મુદ્દો દરેક સામાન્ય માણસ માટે અસર કરતા હોય અને દરેક વ્યક્તિને જ્યારે એવું લાગે કે આ મુદ્દો મને સ્પર્શે છે, આ જે ચર્ચા છે એ મારા માટે થઈ રહી છે, ત્યારે એ વધુ સંવેદનશીલ બની જતો હોય છે. અને આવો જ સંવેદનશીલ મુદ્દો એટલે જે રીતે મેં અગાઉ વાત કરી એમ આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો જે હાલ ગુજરાતભરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દો શું છે એને વધુ ઊંડાણપૂર્વક જાણવું છે, અને સારા ખરાબ જે પાસાઓ છે તેને લઈને આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સામાજિક આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા. પરસોત્તમભાઈ, BS9 TV ન્યૂઝમાં સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે. અને અત્યારે આ જે મુદ્દો ચાલી રહ્યો છે, સૌથી પહેલા તો આખા મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો ત્યાંથી આપણે શરૂઆત કરીએ, પછી આગળ વાત કરીએ. અત્યારે નિધિબેન, બધા ક્ષેત્રે સામાજિક હોય કે ધાર્મિક હોય, આમાં વૈમસ્ય વધતું જાય છે. અને એની પાછળનું કારણ છે રાજકીય પરિબળો. કારણ કે આ માત્ર એક મુદ્દો નથી. જે લગ્નનો મુદ્દો છે પેલા માત્ર ધર્મ પૂરતો સીમિત હતો, એટલે ધર્મમાં લગ્ન થતા એમાં લોકોની નારાજગી હતી. પછી હવે જ્ઞાતિ ફેરમાં લગ્ન થાય છે તો લોકોની નારાજગી છે. મારી દ્રષ્ટિએ 18 વર્ષની ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે, અને તેની ઉપર સામાજિક કે પારિવારિક કોઈ દબાણ હોઈ શકે નહીં. પણ અહીંયા લાગણીઓ કામ કરે છે અને વિરોધ થાય છે. પણ આપણે જે લગ્ન કરે છે તેમની જે પરિસ્થિતિ છે તેમનો પણ ખ્યાલ રાખવો જોઈએ. લગ્ન જે કરતા હોય છે પ્રેમ લગ્ન, એ અમુક પ્રેમ લગ્ન એવા હોય છે કે ફસાવીને કરે છે, એની સામેનો વિરોધ હોય તો કોઈ વાંધો નથી. પણ જ્યારે પ્રોફેશનમાં એકબીજા મળતા હોય ને લગ્ન કરતા હોય, દાખલા તરીકે CA છે તો CA કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર લગ્ન કરે છે, ડોક્ટર છે તો કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર લગ્ન કરે છે, એડવોકેટ છે તો કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર લગ્ન કરે છે. તેમાં ક્યાંય પ્રશ્ન નડતો નથી. હવે વાત રહી અત્યારે જે બહુ ચર્ચિત મુદ્દાઓ છે કલાકારોના, તો કલાકારો પોતાના કલાકારની પસંદગી કરતા હોય છે, તો એનો પસંદગીનો અધિકાર છે. આમાં શા માટે સમાજે આટલો બધો ઉહાપો કરવો જોઈએ? મારી દ્રષ્ટિએ આ વ્યક્તિ ઉપરના જે પોતાના અધિકારો છે એની ઉપર તરાપ છે. આવું કરવું જોઈએ નહીં. બધાને જીવવાનો અધિકાર છે, એના પસંદગી પાત્ર નક્કી કરવાનો અધિકાર છે, અને તેને સિવાયનો કોઈનો અધિકાર નથી.
પરંતુ અહીંયા તે થઈ રહ્યું છે એ મારી દ્રષ્ટિએ દુઃખદ છે. એકવાર લગ્ન થયા પછી તમે બળજબરીથી પાછા લઈ આવો પાત્રને, ત્યારે એની પરિસ્થિતિ શું હશે એનો ક્યારે કોઈ વિચાર કર્યો ખરો? એના પુનઃલગ્નનું શું? એને કોણ સાચવશે? આ બધી બાબતો પણ અહમ છે. એટલું જ નહીં, ક્યારેક જે લગ્ન કરે છે એની આવક માટે થઈને પણ માવતરો લાલચો રાખતા હોય છે. પણ આવું ન થવું જોઈએ. અને યોગ્ય મુહૂર્તિઓ હોય અને એને પોતે નક્કી કરે તો એમાં વચ્ચે પડવું ન જોઈએ. હા, એટલું ચોક્કસ કે એ જે પાત્ર છે એ અનએથિકલ હોય કે છેતરતું હોય કે છેતરીને લગ્ન કરેલા હોય તો ચોક્કસ સમાજે પણ આવવું જોઈએ અને પરિવારે પણ આવવું જોઈએ. એ સિવાય મારી દ્રષ્ટિએ કોઈએ આમાં દખલગીરી કરવી જોઈએ નહીં. અને સર, એક મુદ્દો છે એ ઘણી જગ્યાએ છે ને એને લઈને ગણગણાટ થતો હોય છે, પરંતુ પબ્લિક પ્લેટફોર્મ ઉપર કદાચ આ મુદ્દાને લઈને ચર્ચાઓ થતી મેં ખૂબ ઓછી સાંભળી છે. કે એક મોટો વર્ગ એવો છે જે લોકો એવું માને છે કે પોતાનો જે સમાજ કે જ્ઞાતિ છે કે પોતાનું જે ધર્મ છે એની અંદર જ જો લગ્ન કરવામાં આવે તો એક જીનેટિક્સ જે છે એ જળવાઈ રહે. અને એને લઈને એ લોકો એવું દ્રઢપણે માનતા હોય છે કે પોતાના જ સમાજ કે પોતાની જ જ્ઞાતિ કે પોતાના જ ધર્મની અંદર લગ્ન કરવા જોઈએ. તો આ વિચારને લઈને તમારું શું માનવું છે અને તમે કઈ રીતે જુઓ છો? જો જીનેટિક માત્ર નીચલા વર્ગને નડે છે, કલાકારોને જીનેટિક નથી નડતું. રાજકીય હસ્તીઓ જે ધર્મ સિવાયના ધર્મમાં લગ્ન કરે છે એને જીનેટિક નથી નડતું. આ બધી બાબતો માત્ર ને માત્ર બચાવ માટે છે, જીનેટિકની બાબતો. એટલે જો જીનેટિક હોય તો મારી દ્રષ્ટિએ ઉપરથી ચાલુ થવું જોઈએ. અને જો એમ જ હોય તો એના ડોક્ટરી પ્રમાણપત્રો હોવા જોઈએ, ડોક્ટરી રીતે સિદ્ધ થયેલું હોવું જોઈએ. આપણે સોશિયલ રીતે સિદ્ધ થયેલું જીનેટિક માનીએ છીએ, પરંતુ એવું કોઈ હજી સુધી બહાર આવ્યું નથી. હા, એક જ કુળમાં હોય તો ક્યારેક એવું હોય કે જીનેટિક જે છે એમાં પ્રશ્ન થાય, પણ અહીંયા એવું હોતું નથી. એટલે આ તો કુળ તો એક પરજ્ઞાતિ છે, લવ મેરેજ કરે છે, તો એમાં ખોટું શું છે? એને એના પાત્ર પસંદગીનું મળતું હોય, બધાને જીવવાનો અધિકાર છે, એને પોતાની જિંદગી વિશે વિચાર્યું છે તો ઓકે છે. એમાં પછી જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. અને તમે થોડી વાર પહેલા એક પોલિટિકલ એંગલની વાત કરી, તો મારે એક પોલિટિકલ એંગલ એ પણ એને લઈને વાત કરવી છે કે એક તરફ અમુક ચોક્કસ સમુદાયના લોકો એવા છે જે એવી માંગણી કરી રહ્યા છે કે જે ભાગેડુ લગ્ન પ્રથા છે એની સામે કાયદાકીય આરક્ષણ હોવું જોઈએ. અને એમાં જ્યારે પણ કોઈ પણ દીકરા દીકરી લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એમની સાથે એમના જે માતા પિતા છે એમને એની જાણ હોવી જોઈએ અને એમની પરવાનગી હોવી જોઈએ, ત્યારે જ એમના લગ્ન છે એ નોંધાઈ શકે. આવી રજૂઆત જે છે એ કરવામાં આવી રહી છે. સરકાર પણ એવું કહી રહી છે કે અમે આ મુદ્દે વિચાર કરીશું અને ભવિષ્યમાં કદાચ એવું બની શકે કે આવો કોઈ કાયદો આવી શકે. અને બીજી તરફ ગુજરાતની અંદર યુસીસી લાવવાની પણ વાત થઈ રહી છે. અને યુસીસી એવી વસ્તુ છે જે દરેક માટે સમાન કાયદો લાગુ પાડવાની વાત છે. તો આ બે વાતોમાં વિરોધાભાસ કેમ? સરકાર કયા મુદ્દાને લઈને આગળ વધવા માંગે છે? શું સરકારનું પોતાનું જે મત છે એ ક્લિયર નથી? હું યુસીસી બાબતે અલગથી પછી જણાવું. પહેલા તો એ છે કે સરકાર છે એ મારી દ્રષ્ટિએ એવો કોઈ પણ કાયદો લાવી શકે નહીં કે માતા પિતાની પરવાનગી હોવી જોઈએ. કારણ કે બંધારણીય અધિકાર છે, પુખ્ત વયની વ્યક્તિ છે એ પોતે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે. એમાં કોઈ પણ કાયદો થાય તો એ કાયદો પણ ગેરબંધારણીય ગણાશે. એટલે આવો કાયદો સરકાર લાવી શકે નહીં. હા, એટલું ખરું કે એમના મા બાપને જાણ કરવાની રહે. એટલે એના મા બાપને જાણ કરવાની જે પ્રથા છે એ બરાબર છે અને એ સારી પ્રથા છે. પણ એ સિવાય, કારણ કે એ પ્રથા એટલા માટે દાખલ કરવામાં આવી છે કે એને સમજાવટ કરે, પાત્રને સારા નરસાનો ખ્યાલ આપે. ત્યાં સુધી સારું છે, હોવું જોઈએ કે પાત્રને સારા નરસાનો ખ્યાલ આપે, પણ પાત્ર ઉપર દબાણ લાવી શકાય નહીં. પણ અહીંયા એથી વિપરીત થયું છે. બધા જે તંત્રો છે એ આંખ આડા કાન કરે છે અને એન કેન પ્રકારે જે સમાજનું દબાણ છે એને વશ થાય અને લગ્ન છે એ તોડવામાં
નિમિત્ત રૂપ બનતા હોય છે. હવે વાત રહી સમાન સિવિલ કોડની, તો સમાન સિવિલ કોડ લગ્નમાં ક્યારેય થઈ શકશે નહીં, કારણ કે બંધારણની કલમ 371 છે. એની અંદર અનેક સ્ટેટને પોતાની સ્વાયત્તાઓ આપેલ છે. તો 371ની જે અનુચ્છેદ છે એ આપણે જેમ 370 આપણે ડાયલ્યુટ કર્યો, એમ 371 પણ આ બાબતે જોગવાઈઓ રદ કરવી જોઈએ. પણ એ થવાનું નથી, કારણ કે પૂર્વોત્તરના રાજ્યો છે એમાં 371 છે, સિક્કિમમાં 371 છે, દક્ષિણના રાજ્યોમાં પણ અમુક 371 છે. એમાં એવી જોગવાઈઓ છે કે જે કાંઈ લગ્ન પ્રથા, સામાજિક રિવાજો અને એ બધું નક્કી કરવાની સત્તા છે એ સ્ટેટને છે. એટલે મારી દ્રષ્ટિએ આ થઈ શકશે નહીં. એટલે સમાન સિવિલ કોડ બધામાં આવી જાય એવું માનવાને કારણ નથી. પછી પસંદગીની 4-5 બાબતો ભેગી કરીને સમાન સિવિલ કોડ કરે તો અલગ બાબત છે, પણ કલેક્ટિવલી બધી બાબતો સમાવેશ કરીને ક્યારેય સમાન સિવિલ કોડ આવી શકશે નહીં. અને જે રીતે કારણ કે આદિવાસીના નિયમો જુદા છે. આમાં શું આદિવાસીને એ સમાન સિવિલ કોડમાં આવરી લેશે? પેલો પ્રશ્ન એ છે. આદિવાસી પરિવાર છે એમાં એને ઘણા અધિકારો છે, તો સમાન સિવિલ કોડમાં એ આદિવાસીને નહીં, કારણ કે એમાં પણ મતનું રાજકારણ છે. જો આદિવાસીને એમાં સમાન સિવિલ કોડ હેઠળ લાવશે તો બધાને વોટ બેંકની ચિંતા છે. એમ પૂર્વોત્તરના રાજ્યો છે એમાં લાવશે તો વોટ બેંકની ચિંતા છે. એટલે સમાન સિવિલ કોડ લાવવો હોય તો પછી બધી જ બાબતોમાં સમાન સિવિલ કોડ હોવો જોઈએ. પછી વારસાધારો અલગ ને લગ્ન ધારો અલગ ને એ બધું હોવું જોઈએ નહીં. સમાન સિવિલ કોડમાં આખા ભારતમાં એક જ કાયદો હોવો જોઈએ, અને કોઈ પણ પ્રાંતના કે કોઈ પણ જે પંથના ભેદભાવ વગર હોવો જોઈએ. એટલે અત્યારે તો યુસીસી ને જે છેલ્લી અપડેટ આવી છે ત્યાં સુધી તો કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. હવે આગળ એમાં શું થાય છે એ જોવાનું રહેશે. પણ ખાસ હજી એક પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. યુસીસીની મંજૂરી મળે એમાં આદિવાસીનો સમાવેશ, નિધિબેન, એમાં આદિવાસીનો સમાવેશ નહીં કરે, આ લખી રાખજો. કારણ કે આદિવાસીનો સમાવેશ કરશે એમાં તો વાપો થશે. કારણ કે આદિવાસીના નિયમો જુદા છે, લગ્ન ધારો એનો લગ્નના નિયમો જુદા છે, એના રૂઢિ પરંપરાગત નિયમો જુદા છે. એટલે આદિવાસીને આમાંથી બાકાત રાખશે, આવું મારું અનુમાન છે. આપણે તે ધર્મને લઈને પણ અલગ અલગ લો છે, જેમ કે મુસ્લિમ પર્સનલ લો છે, હિન્દુ મેરેજ એક્ટ છે, એ પણ બધા અલગ અલગ છે. તો એને યુસીસીમાં કઈ રીતે એક લઈ શકાય, એ પણ એક ચર્ચાનો વિષય છે. પર ખેર આપણે આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દાને લઈને આપણે ચર્ચા કરવી છે. એટલે અમારો પ્રશ્ન એ છે કે એવા કાયદાની વાત થઈ રહી છે કે જેમાં જ્યારે દીકરો દીકરી લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એમના માતા પિતાની મંજૂરી જરૂરી છે. હવે આપણે કિંજલ રબારી જેવો કેસ જોઈએ અથવા તો આરતી સાંગાણી જેવો કેસ જોઈએ કે એમાં એમના માતા પિતાની ઈચ્છા નથી, ઈચ્છા વિરુદ્ધ આ દીકરા દીકરીઓ લગ્ન કરી રહ્યા છે. તો જો કદાચ આવો કાયદો અસ્તિત્વમાં હોત તો એ લોકો આ પગલું ભરી જ ન શક્યા હોત. એક તરફ આપણે એ વાત કરીએ છીએ કે દીકરા દીકરીઓને એમની પસંદગીનું પાત્ર પસંદ કરવા માટેની છૂટ હોવી જોઈએ, અને બીજી તરફ આપણે એ પણ વાત કરી રહ્યા છીએ કે જે માતા પિતા છે એમની મંજૂરી પણ જરૂરી છે. તો આ બંને વસ્તુ એક સાથે કઈ રીતે શક્ય બની શકે? ક્યારેય માતા પિતાની મંજૂરીથી ન જ લગ્ન થઈ શકશે એવો કાયદો આવી શકશે નહીં, લખી લ્યો. ક્યારેય. અને જો એ આવશે તો ગેરબંધારણીય ઠરશે. એટલે કોઈ પણ ચેલેન્જ કરશે એટલે સરકાર કદાચ કાયદો કરીને પોતાના હાથ ખંખેરી લેશે તો કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ કરશે તો એ કાયદો રદ થશે. એટલે એ કાયદો ક્યારેય આવી શકે નહીં. મારા અધિકાર છે, હું પુખ્ત વયની વ્યક્તિ છું, મારે કોની સાથે લગ્ન કરવા, મારે કેવું પાત્ર ગોતવું મારો અધિકાર છે. એટલે અધિકાર, વ્યક્તિના અધિકાર ઉપર કોઈ કાયદો તડાપ મારી શકે નહીં. એટલે ન તો માતા પિતાની મંજૂરીની જરૂર પડે. હા, એટલું ખરું, પ્રોસિજરલ જે કાયદો સુધાર્યો છે એ આવકાર્ય છે, અને એમાં એમને માતા પિતાને જાણ કરવાની વાત છે, મંજૂરીની વાત નથી. અને મંજૂરીની વાત હોય તો ટકશે નહીં. એટલે મારી દ્રષ્ટિએ એ બધી બાબતો છે એ જે સમાજ વિચારે છે એવું કાયદામાં નથી, અને જે કાયદો સુધાર્યો એમાંય સમાજ વિચારે છે એવું નથી. સમાજ અલગ વિચારે છે. કાયદો સુધાર્યો છે એ માત્ર જાણ કરવાનો કાયદો છે.
એની મંજૂરી લેવાનો કાયદો નથી. આ બે બાબતમાં ફરક છે. મંજૂરી લેવી અને જાણ કરવી. જાણ એટલા માટે કરવામાં આવે છે કે એમને સમજાવવાનો કુશન પીરિયડ મળે, એને સમજાવવા માટેનું કુલિંગ પીરિયડ મળે. એટલા માટે થઈને એને 1 મહિનો કે જે દિવસો રાખ્યા છે એની જાણ કરવાની છે. તો મા બાપ અને સમાજ જેને લાગે એ બધા એને સમજાવી શકે કે સારું શું ને નરસું શું. પણ નિર્ણય કરવાનો અધિકાર પાત્રને છે અને પાત્રને રહેશે, એ વાત ચોક્કસ છે. પછી સામાજિક બ્લેકમેલિંગ થી કે પારિવારિક બ્લેકમેલિંગ થી કે લાગણીના બ્લેકમેલિંગ થી કોઈને લગ્ન તોડાવી અને એ રીતે ફાવી જાય તો એ અલગ પ્રશ્ન છે. બાકી લગ્નના અધિકાર ઉપર કંઈ થઈ શકે નહીં, કાયદો ના પાડે છે. જી. અને તમે પુખ્ત વયની એક વાત કરી એટલે એક મુદ્દો યાદ આવે છે કે થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, એમણે આ વાતને લઈને ચર્ચા જગાવી હતી કે દીકરીઓ માટે લગ્ન માટેની જે પુખ્ત વય 18 વર્ષની રાખવામાં આવી છે એને વધારીને 21 વર્ષ કરી દેવી જોઈએ, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું. તો આને લઈને તમારું શું માનવું છે કે 18 વર્ષે જે આપણને મત આપવાનો અધિકાર મળે છે એ રીતે એમનું કહેવું છે કે એ વય મર્યાદા વધારીને 21 વર્ષ કરી દેવી જોઈએ, કારણ કે હવે મેચ્યોરિટીનું જે લેવલ છે એ ઓછું થતું જાય છે ને વધુ જ્યારે ઉંમર થાય છે ત્યાર પછી મેચ્યોરિટી આવે છે, પીઢતા આવે છે, એટલા માટે એ વય મર્યાદાને વધારીને 21 કરી દેવી જોઈએ. એટલે એ પુખ્ત વયની વાત નથી. એ જે વાત છે એ લગ્ન કરવાની વય મર્યાદા વધારવાની વાત છે. પુખ્ત વયની વ્યક્તિ 18 વર્ષ કાયદામાં નિશ્ચિત છે જ. એટલે પુખ્ત વયની વ્યક્તિને તો પોતાનો જીવન સાથી કરવા પસંદ કરવાનો અધિકાર છે જ. પણ 21 વર્ષ પછી લગ્ન થાય તો એને પુખ્ત રીતે, વધુ પુખ્ત રીતે વિચારવાનો એને સમય મળી શકે, એટલું એમનું મારી દ્રષ્ટિએ કહેવાનું હોઈ શકે. જી. અને અત્યારે સૌથી વધુ એક મુદ્દો ચર્ચામાં છે એ છે સામાજિક બંધારણો. આ બધા સમાજ જે છે અલગ અલગ પોતાના જે સામાજિક બંધારણો છે એ ઘડી રહ્યા છે અને એમાં વિવિધ નિયમો પણ હોય છે. એમાં લગ્નને લઈને પણ નિયમો બાંધવામાં આવ્યા છે. તો આ જે સામાજિક બંધારણો છે એને તમે કઈ રીતે જુઓ છો? સામાજિક બંધારણને કોઈ પણ કાયદાકીય પીઠબળ નથી, એટલે એની અમલવારી કરવી ઘણી જ મુશ્કેલ થાય. માત્ર ને માત્ર પ્રભાવથી એની અમલવારી કરી શકાય. એટલે સામાજિક બંધારણનો અમલ કરાવનાર સમાજ શ્રેષ્ઠીઓ કોણ છે અને એમનું કેટલું સમાજમાં ઉપજે છે એ રીતે એ અમલ કરાવી શકે. પણ કાયદાકીય કોઈ પીઠબળ ન હોય એની 100% અમલવારી થાય એવું માનવાને કારણ નથી. એટલે સામાજિક બંધારણ છે એ જાગૃતિ માટે બરાબર છે, પણ એની અમલવારી થઈ જાય એવું કોઈ માનવાને કારણ નથી. પણ એટલું ચોક્કસ કે એનાથી જનજાગૃતિ આવે અને મોટા ભાગનો વર્ગ માને તો એ બહુ સારી બાબત છે સામાજિક બંધારણ હોય તે. પણ જે કાયદાના ઘડનારાઓ છે એ જ આ પ્રકારના સામાજિક બંધારણો પણ ઘડી રહ્યા છે. એમને ખ્યાલ છે કે એમના આમાં કાયદાકીય પીઠબળ નથી, છતાં એ લોકો આ બંધારણો ઘડી રહ્યા છે. તો એને તમે કઈ રીતે જુઓ? મારું કહેવાનું એ જ છે કે બંધારણની અમલવારી થાય, પણ જે અમલવારી કરાવનાર કોણ છે ને કરનાર કોણ છે એની ઉપર આધાર રાખે. અમલવારી કરાવનાર સમાજ શ્રેષ્ઠી છે, એમનો પ્રભાવ સમાજ ઉપર સારો હોય, પોઝિટિવ હોય, તો બંધારણના સામાજિક બંધારણની અમલવારીની ટકાવારી ઓછી જઈ શકે છે અને એની અમલવારી પણ થઈ શકે. પણ બંધારણનો અમલ કરનાર કોણ ને કરાવનાર કોણ એ એના ઉપર આધાર રાખી શકે. એટલે બધા જ બંધારણનો અમલ થાય એવું ક્યારેય થઈ શકે નહીં, કારણ કે કોઈ ઇનકાર કરે તો એને પડકારી શકાતું નથી કે એની ઉપર કોઈ બહુ તો શું છે સમાજ બહાર મૂકો ને એવી બધી બાબતો હોઈ શકે કે હવે એને નાત બહાર મૂકવાનું. હવે પણ આ જમાનાની અંદર નાત બહાર મૂકવાનું ની બધું અપ્રસ્તુત થઈ ગયું. એ જૂના જમાનાની અંદર બરાબર છે, આ જમાને નાત બહાર મૂકે તો બીજી નાતમાં લગ્ન કરી લેશે, એટલે એની કોઈ એવી સામાજિક અસરો એટલી નહીં વર્તાય. એટલે આ જનજાગૃતિ સિવાય આ ન થઈ શકે કાંઈ. અને પારિવારિક રીતે જ પરિવારના લોકો છે એ પોતાના પાત્રને સમજાવી શકે. આને સમાજ ઉપર ઢોળી શકાય નહીં કે કાયદાથી આને અમલવારી કરાવી શકાય નહીં. આ માત્ર ને માત્ર પોતાના સંતાનોને સાચી દિશામાં દોરવાનું કામ મા બાપનું છે ને મા બાપ કરી શકે.
અને જ્યારે મા બાપ આવું કરી શકતા નથી ત્યારે સમાજ ઉપર આ બધી ઢોળી દેવામાં આવે છે, એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. જી સર, આપણે ઘણી બધી પ્રેક્ટિકલ વાતો કરી, સાથે મારે એક થોડાક ઇમોશનલ એંગલ્સ જે સમાજની અંદર જોવા મળતા હોય છે એને લઈને પણ ચર્ચા કરવી છે કે સમાજમાં બે પ્રકારના સમુદાયો જોવા મળતા હોય છે. એકનું એવું માનવું છે કે નાતમાં મરવું ને નાતમાં તરવું, એક એવો સમુદાય છે જે એવું દ્રઢપણે માને છે કે દરેક લગ્ન નો વિષય હોય કે કોઈ પણ વિષય હોય એ આપણા સમાજની અંદર કે આપણા સમુદાયની અંદર થવો જોઈએ. અને એક વર્ગ એવો છે જે એવું માને છે કે જ્યારે જરૂર પડે છે, કે જ્યારે ઘરમાં દાણા ખૂટી જાય છે, તો ત્યારે સમાજ આપણા ઘરની અંદર દાણા નાખવા નથી આવતો. તો આ બે અલગ અલગ જે મુદ્દાઓ છે, આને તમે કઈ રીતે જુઓ છો, અને આને આ જે આપણો મુદ્દો છે આજની ચર્ચાનો, એને સાંકળીને કઈ રીતે એને આગળ એમ વાત થઈ શકે? જો પ્રેમ લગ્ન છે ને એ લાગણીના સંબંધો છે, જી. અને મા બાપ ને સમાજ હંમેશા એને આર્થિક રીતે મૂલવે છે. એટલે એ એમ માને છે કે જો પરજ્ઞાતિના આવે તો એ આપણા મિલકતમાં 50% હિસ્સેદાર બની જાય. હું પટેલ સમાજની વાત કરું, પાટીદાર સમાજની વાત કરું, કે અન્ય ઘણા સમાજ એવા છે કે જે સમાજની અંદર પરપ્રાંતીય દીકરીઓને લાવવામાં આવે છે, જે સમાજની અંદર આદિવાસી દીકરીઓને લાવવામાં આવે છે. આ બધોને તમે સ્વીકારો છો, ત્યારે સમાજની દીકરી જો બીજામાં લગ્ન કરે અને ન સ્વીકારવું, એવું તો મારી દ્રષ્ટિએ હોઈ શકે નહીં. અને રહી આર્થિક બાબતની વાત, તો જે પરપ્રાંતીય આવે છે એ વારસદાર તો બનવાના જ છે. માત્ર ને માત્ર જે પ્રાંતના લગ્ન કરે, પ્રેમ લગ્ન કરે, એ જ એના વારસદાર બનશે એવું નથી. પતિના હિસ્સામાં જ્યારે પતિનું મૃત્યુ થાય ત્યારે પત્ની વારસદાર થઈ શકે છે. તો એ પછી પરપ્રાંતીય હોય તો થાય છે, આદિવાસી હોય તો થાય છે, પટેલ હોય તો થાય, એટલે પરજ્ઞાતિ હોય તો થાય. એટલે આવું વિચારવું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એ જ હું કહું છું કે આના માટે યોગ્ય કેળવણી મા બાપે આપવી પડે, કે સારા નરસાનો ખ્યાલ મા બાપે આપવો પડે. એટલે એ જોવું જોઈએ. કોઈ એજ્યુકેટેડ દીકરી હોય અને એ બીજી જ્ઞાતિમાંથી લેવા હોય તો એ થોડોક માત્ર મિલકત માટે આવે છે. એટલે મિલકત માટે કોણ આવે છે, લાગણીથી કોણ આવે છે, કે પ્રોફેશનલ રીતે કોની સાથે લગ્ન થાય છે, આને બધી જુદી બાબતો છે અને જુદું જુદું અવલોકન કરવું જોઈએ. એક જ લાકડીએ હાકી અને લવ મેરેજ નો વિરોધ કરવો એ મારી દ્રષ્ટિએ બરાબર નથી, યોગ્ય નથી. જી, ઘણા બધા મુદ્દાઓ હતા જેના પર આપણે ચર્ચા કરી. સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણા બધા મુદ્દાઓ હતા જેને લઈને ચર્ચાઓ કરી. આ ચર્ચાઓ બાદ પણ અમુક પ્રશ્નો જે છે એ હજુ જેમના તેમ ઊભા છે. આ જે વિષયો છે એ વિષયોની અંદર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવી, ઊંડાણપૂર્વક વિચાર કરવા ખૂબ જરૂરી છે. આવા જ્યારે વિષયો આવતા હોય છે, મેં અગાઉ પણ જે રીતે વાત કરી કે આ મુદ્દાઓ છે એ સંવેદનશીલ છે, કારણ કે એ દરેક વ્યક્તિને સ્પર્શતા આ બધા મુદ્દાઓ છે. અને જ્યારે આવા પ્રકારના મુદ્દા જે દરેક વ્યક્તિને સ્પર્શે છે, ત્યારે ત્યાં અલગ અલગ વિચાર હોય છે, અલગ અલગ પરિસ્થિતિ હોય છે, જે આખી સિચ્યુએશન છે એ વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે, ઘટના દીઠ અલગ અલગ હોય છે. એટલા માટે ત્યાં પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા ખૂબ જરૂરી બની જતા હોય છે, કારણ કે આ એવા નિર્ણયો છે જે માણસના આખા જીવનને કાં તો બગાડી નાખે છે અથવા તો સુધારી નાખે છે. આ જે નિર્ણયો હોતા હોય છે એ ન માત્ર બે વ્યક્તિ વચ્ચેના, એ બે પરિવાર વચ્ચે કે બે સમુદાય વચ્ચે એને સારા પણ બનાવી શકે છે અને એને ખૂબ નીચલી કક્ષાએ પણ પહોંચાડી શકે છે. એટલા માટે આ મુદ્દો જ છે એ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. અને આ જે આખો મુદ્દો છે, અમે આજે આ ચર્ચા કરી, આ સમગ્ર ચર્ચાને લઈને, આ મુદ્દાને લઈને, મુદ્દાની ગંભીરતા અને એની સંવેદનશીલતાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.